રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, ચાલો ગુજરાત મહેસૂલ કાયદાના એકદમ ફાસ્ટ રેપિડ ફાયર રિવિઝન માટે તૈયાર થઈ જાઓ। લેટ્સ ગો। તો જુઓ, નિયમો એકદમ સિમ્પલ છે। હું ફટાફટ સવાલ અને એના ઓપ્શન્સ વાંચીશ અને આપણી સાથે જે એક્સપર્ટ છે એ તરત જ સાચો જવાબ આપશે। બસ આખી ગેમ છે સ્પીડ અને એક્યુરેસીની। તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ। ઓકે, તો સમય બિલકુલ નથી બગાડવો। આપણી મહેસૂલ ક્વિઝ ચેલેન્જ શરૂ થાય છે અને આ રહ્યો પહેલો સવાલ। ચાલો, પ્રશ્ન નંબર 451। ગણોત ધારા હેઠળ મિલકત હસ્તાંતરણ રદ કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન્સ છે: ઓપ્શન એ કલેક્ટર, ઓપ્શન બી મામલતદાર, ઓપ્શન સી ગુજરાત મહેસૂલ પંચ અને ઓપ્શન ડી તલાટી। ઓપ્શન એ કલેક્ટર કરેક્ટ। આગળ વધીએ। પ્રશ્ન નંબર 452। વારસાઈમાં વિધવા માતાનો હક કેવો ગણાય છે? ઓપ્શન એ કાયદેસરનો પ્રથમ હક, ઓપ્શન બી પુત્રની સંમતિ પર આધારિત હક, ઓપ્શન સી ફક્ત જીવન નિર્વાહ પૂરતો હક કે પછી ઓપ્શન ડી કોઈ હક નથી। ઓપ્શન એ કાયદેસરનો પ્રથમ હક એકદમ સાચું। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 453। સીલિંગ એક્ટ હેઠળ સરપ્લસ જમીનની યાદી કયા નમૂનામાં રાખવામાં આવે છે? ધ્યાનથી સાંભળજો ઓપ્શન્સ। એ મામલતદાર કચેરીના ટોચ મર્યાદા રજિસ્ટરમાં, બી કલેક્ટર કચેરીના જમીન રેકોર્ડમાં, સી ગામના નમૂના નંબર 712માં કે ડી જિલ્લા કોર્ટના પ્રોપર્ટી રજિસ્ટરમાં। ઓપ્શન એ મામલતદાર કચેરીના ટોચ મર્યાદા રજિસ્ટરમાં પરફેક્ટ। ઓકે, પ્રશ્ન નંબર 454। બેન ખેડૂતને જમીન ખરીદવા માટેનું સોગંદનામું કેટલા રૂપિયાના સ્ટેમ્પ પર કરાવવું પડે? ઓપ્શન એ ₹300, ઓપ્શન બી ₹100, ઓપ્શન સી ₹500 કે પછી ઓપ્શન ડી સ્ટેમ્પ પેપરની જરૂર જ નથી। ઓપ્શન એ ₹300 કરેક્ટ। પ્રશ્ન નંબર 455। ગણોત ધારાની કલમ 63 હેઠળ પરવાનગી આપવાની સત્તા કોની છે? ઓપ્શન એ કલેક્ટરની, ઓપ્શન બી મામલતદારની, ઓપ્શન સી રાજ્ય સરકારની કે ઓપ્શન ડી ગુજરાત મહેસૂલ પંચની। ઓપ્શન એ કલેક્ટરની એકદમ સાચું। સરસ, આગળ વધીએ। પ્રશ્ન નંબર 456। ખેતીલાયક જમીન એટલે શું? એની વ્યાખ્યા શું છે? ઓપ્શન એ જેમાં પાક લઈ શકાતો હોય તેવી કોઈપણ જમીન, બી ફક્ત સિંચાઈની સુવિધાવાળી જમીન, સી એ વર્ગમાં વર્ગીકૃત થયેલ જમીન કે ડી જેનો ઉલ્લેખ 712માં હોય તેવી જમીન। ઓપ્શન એ જેમાં પાક લઈ શકાતો હોય તેવી કોઈપણ જમીન પરફેક્ટ। પ્રશ્ન નંબર 457। શું ગણોતિયાએ જમીન માલિક પાસેથી ભાડાની રસીદ માંગવી જોઈએ? ઓપ્શન એ હા, કારણ કે તે તેના કબજાનો પુરાવો છે, ઓપ્શન બી ના, એ તો માલિકની જવાબદારી છે, ઓપ્શન સી ફક્ત રોકડ ભાડાના કિસ્સામાં જ કે પછી ઓપ્શન ડી ના, કારણ કે તે કાયદેસર દસ્તાવેજ નથી। ઓપ્શન એ હા, તે તેના કબજાનો પુરાવો છે કરેક્ટ। ચાલો પ્રશ્ન નંબર 458। કૃષિ પંચ સમક્ષ કાર્યવાહીમાં જો કોઈ દસ્તાવેજ છુપાવે તો શું થઈ શકે? ઓપ્શન એ કાયદેસરની સજા અથવા દંડ થઈ શકે, બી કેસ તરત જ રદ થઈ જાય છે, સી ફક્ત લેખિત ચેતવણી આપવામાં આવે છે કે ડી જમીન સરકાર હસ્તક લઈ લેવાય છે। ઓપ્શન એ કાયદેસરની સજા અથવા દંડ થઈ શકે એકદમ સાચું। ઓકે, પ્રશ્ન નંબર 459। સીલિંગ એક્ટ હેઠળ જમીનની વહેંચણી કરતી વખતે સહકારી મંડળીને અગ્રતા મળે છે? ઓપ્શન એ હા, ઓપ્શન બી ના, ઓપ્શન સી ફક્ત ડેરી સહકારી મંડળીને કે ઓપ્શન ડી હરાજી દ્વારા નિર્ણય લેવાય છે? ઓપ્શન એ હા, પરફેક્ટ। પ્રશ્ન નંબર 460। ગણોત ધારાના નિયમ મુજબ અપીલની નકલ મફતમાં કોણે મળે છે? ઓપ્શન એ ગરીબ ખાતેદારને, ઓપ્શન બી મૂળ જમીન માલિકને, ઓપ્શન સી સરકારી વકીલને કે પછી ઓપ્શન ડી સામેલ કોઈપણ સહકારી મંડળીને? ઓપ્શન એ ગરીબ ખાતેદારને કરેક્ટ। ચાલો હવે સીધા આવીએ પ્રશ્ન નંબર 464 પર। ગણોત ધારાની કલમ 84 હેઠળ કબજો કોણ અપાવે છે? ઓપ્શન એ મામલતદાર, ઓપ્શન બી કલેક્ટર, ઓપ્શન સી તલાટી કે ઓપ્શન ડી સિવિલ કોર્ટ? ઓપ્શન એ મામલતદાર એકદમ સાચું। આગળનો સવાલ। પ્રશ્ન નંબર 465। જમીન મહેસૂલ ભર્યાની પહોંચ તલાટીએ કયા નમૂનામાં આપવી જોઈએ? ઓપ્શન એ
ગામના નમૂના નંબર 9માં, બી ગામના નમૂના નંબર 6માં, સી ગામના નમૂના નંબર 7માં કે ડી ગામના નમૂના નંબર 8 માં? ઓપ્શન એ ગામના નમૂના નંબર 9માં. પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 468. કોઈ વ્યક્તિ ખેડૂત છે કે નહીં એ નક્કી કરવાના કેસમાં અંતિમ સત્તા કોની પાસે છે? ઓપ્શન એ ગુજરાત મહેસૂલ પંચ એટલે કે જીઆરટી, બી કલેક્ટર, સી રાજ્ય સરકાર કે ડી હાઈકોર્ટ? ઓપ્શન એ ગુજરાત મહેસૂલ પંચ જીઆરટી. કરેક્ટ. પ્રશ્ન નંબર 469. ગણોતિયાએ જમીનની ખરીદ કિંમત કઈ રીતે ભરવાની હોય છે? ઓપ્શન એ નિયત કરેલા ચલણ દ્વારા તિજોરીમાં, બી મામલતદાર કચેરીમાં રોકડમાં, સી જમીન માલિકને સીધા ડિમાન્ડ ડ્રાફ્ટથી કે ડી તલાટીને રૂબરૂમાં? ઓપ્શન એ નિયત કરેલા ચલણ દ્વારા તિજોરીમાં. એકદમ સાચું. અને આ રાઉન્ડનો છેલ્લો સવાલ, પ્રશ્ન નંબર 470. શું ખેતી પંચની કાર્યવાહી જાહેર જનતા માટે ખુલ્લી હોય છે? ઓપ્શન એ હા, તે ઓપન કોર્ટ પ્રોસિજર છે, બી ના, તે ઇન કેમેરા પ્રોસિજર છે, સી ફક્ત પક્ષકારો માટે જ ખુલ્લી હોય છે કે ડી તે પ્રમુખની પરવાનગી પર આધાર રાખે છે? ઓપ્શન એ હા, તે ઓપન કોર્ટ પ્રોસિજર છે. પરફેક્ટ. અને એની સાથે જ આપણા 15 પ્રશ્નો પૂરા. શું સ્પીડ છે! બસ પરીક્ષામાં પણ આવી જ ગતિ અને ચોકસાઈ રાખવાની છે. તો આ હતું આપણું આજનું રેપિડ ફાયર સેશન. એક વાત હંમેશા યાદ રાખજો, પરીક્ષામાં માત્ર જાણકારી જ નહીં પણ સ્પીડ અને એક્યુરેસી આ બંનેનું કોમ્બિનેશન જ તમને સફળતા અપાવશે. ત્યાં દરેક સેકન્ડ કિંમતી હોય છે. તો ચાલો આ સેશનને એક ખૂબ જ સરસ વિચાર સાથે પૂરું કરીએ. યાદ રાખજો, શું છે એ જાણવાથી તો માર્ક્સ મળી જશે, પણ શા માટે છે એ સમજવાથી જ તમે સાચા અર્થમાં અધિકારી બનશો. તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા રહો અને તમારી તૈયારી માટે ઓલ ધ વેરી બેસ્ટ. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.